માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. આજે આપણે વાત કરવાના છે ખેડૂતની પરિસ્થિતિ. હું પણ ખેડૂત જ છું, એટલે મને ખબર છે મારી પરિસ્થિતિ શું છે. કારણ કે બટાકા વેચા ન હોય ને સાહેબ, એટલે સામે ખેતી કરવી હોય ને એટલે સાહેબ લોઢાના ચણા ચાવ્યા બરોબર છે. કારણ કે પૈસા વગર તો અત્યારે ખેતી થાય એમ છે જ નહીં. બરોબર છે કે તમે અત્યારે મગફળીનું એક કટ્ટું લેવા જાઓ તો 3,000 રૂપિયાનો ભાવ ચાલે છે. અત્યારે ભાવ વધી ગયા છે મગફળીના કટ્ટાના. 3,000 રૂપિયાનો ભાવ ચાલે છે. 1,200-1,300 રૂપિયા કટ્ટાના થઈ ગયા છે ખાતરના. DAP લેવા જાઓ તો 1,300-1,400 રૂપિયા છે. 1,400 રૂપિયા મિનિમમ પકડો સાહેબ. એટલે સાહેબ અત્યારે બટાકામાંથી 0 આવક છે અને ઉપરથી કોઈ ક્રેડિટ કરતા નથી ખેડૂતની. એમ છે કે કદાચ ખેડૂતને પૈસા નહીં મળે તો કે અરે સાહેબ ખેડૂત ક્યાંય નહીં જાય, ખેડૂત તમને પૈસા આપી દેશે, પણ એની ક્રેડિટ કરો સાહેબ. એને આ વિકટ પરિસ્થિતિમાંથી જો બહાર લાવવાવાળા હોય ને, એનો સાથ આપશો ને સાહેબ વિકટ પરિસ્થિતિમાં, તો ખેડૂત તમને 100% સપોર્ટ કરશે. અને એવું નહીં કે બધા 12 મહિના સરખા છે. ભગવાન પણ જોઈ રહ્યો છે. ભગવાન જોઈ રહ્યો છે સાહેબ કે મથવાવાળો છે ખેડૂત. રાત પાળી ઉજાગરા કરે છે અને એને પણ વ્યવહાર સાચવવા છે. પણ અત્યારે સમય એવો છે કે નથી સાચવી શકતો. કદાચ વેપાર નહીં થાય, એનું ઘર ચલાવવું, એના છોકરાઓને ભણાવવા, બરાબર છે, એના નાના મોટા ખર્ચા, બરાબર છે. તો સાહેબ અમે માનીએ કે સાહેબ તમારે પણ તકલીફો જ હોય, કારણ કે અત્યારે ધિરાણ કરવું બહુ મુશ્કેલ છે. પણ છતાંય કરજો સાહેબ, થોડી ક્રેડિટ કરજો ખેડૂતોની. કારણ કે ખેડૂતની ક્રેડિટ કરશો ને સાહેબ તો ખેડૂત તમારી ક્રેડિટ કરશે. કપરી પરિસ્થિતિમાં અત્યારે જો ટાઈમ થઈ ગયો છે અને હું જોઉં છું કે એગ્રોવાળા પણ કદાચ એમ કહે છે કે અમને હવે આગળથી વેપારીઓ માલ નથી આપતા ઉધારે. સાહેબ તમે ધંધો લઈને બેઠા છો, રોકાણ કરો છો, ખેડૂત પણ રોકાણ જ કરે છે ને, તો એની થોડી ક્રેડિટ કરી લેવાની. એકલી દવા આપશો તો શું કરશે? દવા લઈને શું કરશે એકલી? પહેલાં જે વાવવા માટે તો જોઈએ ને. એટલે પહેલાં જે છે એ આપો. ભલે દવા પછી તમે પૈસાથી આપશો તો ચાલશે, બાકી જે છે પહેલાં કદાચ માગે તો ના પાડતા. કારણ કે કદાચ બટાકું તો એનો રંગ બતાડી દીધો છે 100% કે અત્યારે બટાકાના વેપાર નથી થતા. અને એવા ખેડૂત પણ છે કે જેનું બટાકું હજી સુધી ખેતરોમાં પડ્યું છે, બરાબર, અને કોલેસ્ટરમાં લાઈન લાગી ગઈ છે. એના પાસે ખુદના ટ્રેક્ટર નથી, એટલે ટ્રેક્ટરની લાચારીઓ છે એને. કારણ કે ટ્રેક્ટરની લાઈનો છે, લાઈનો હોય એટલે કોઈ ટ્રેક્ટરવાળા ભાડા ના કરે કે ભાઈ 2 કલાક 4 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે. એટલે અને કોલેસ્ટરોવાળા પાસે એટલા ટ્રેક્ટર ના હોય, અને હોય તોય કદાચ એમના બી લાઈનમાં લટકેલા હોય. એટલે સાહેબ ફસાઈ ગયો છે ને અત્યારે એક ખેડૂત ફસાઈ ગયો છે, બરાબર છે. અને અમને અમારી પરિસ્થિતિ ખબર છે સાહેબ કે અત્યારે અમારે પણ ખેતી કરવી છે, બરાબર, બટાકું નથી વેચ્યું, બરાબર છે. એટલે અમને ખબર છે કે અમારી પરિસ્થિતિ શું છે. એટલે હરેક માણસ, હરેક ખેડૂત મૂંઝવણમાં છે. એટલે આ ટાઈમે સાહેબ ખેડૂતનો સપોર્ટ કરજો કપરી પરિસ્થિતિમાં. બસ મારી આ જ રિક્વેસ્ટ છે અને આ જ કહેવા માગું છું, બરાબર છે. હવે તમે આ વિડીયોને કેટલો શેર કરો છો એ તમારા પર ડિપેન્ડેડ છે, બરાબર છે. એક ખેડૂત પુત્રને કેવો સપોર્ટ કરો છો એ તમારા પર ડિપેન્ડેડ છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો. જય માતાજી, જય જવાન, જય કિસાન. હા, આપણે કોઈનો વિરોધ નથી કરતા સાહેબ, કોઈ એગ્રોવાળાનો પણ નથી કરતા અને કોઈ ખેડૂતનો પણ નથી કરતા, કોઈ વેપારીનો નથી કરતા. પણ એટલું જ કહું છું કે બસ ખેડૂતનો સપોર્ટ કરજો. કારણ કે ખેડૂત તમે એગ્રોવાળાને પણ ખેડૂતની જરૂર પડશે અને ખેડૂતને પણ એગ્રોવાળાની જરૂર પડશે, વેપારીને પણ ખેડૂતની જરૂર પડશે અને ખેડૂતને પણ વેપારી. એકબીજાના સપોર્ટથી જ ચાલવાના છો. તો એકબીજાના સુખ દુઃખમાં સાથે ઊભા રહેજો. જય માતાજી, જય રામાદાણી.